નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે। 12 જૂનના રોજ થયેલા આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો છે। મૃતકોમાં ફક્ત વિમાનમાં સવાર મુસાફરો જ નહીં, પરંતુ જમીન પર હાજર ઘણા લોકો પણ સામેલ હતા। અમદાવાદમાં થયેલા આ અકસ્માતમાં બીજે મેડિકલ કોલેજના ઘણા વિદ્યાર્થીઓ પણ હાજર હતા, જેમાંથી કેટલાક ઘાયલ થયા હતા અને કેટલાકે જીવ ગુમાવ્યો હતો। આ દુઃખદ ઘટના પછી હવે આ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મદદની માંગ કરવામાં આવી રહી છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત શાખાએ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને પત્ર લખ્યો છે। આઈએમએએ જણાવ્યું હતું કે તે જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારોને ₹1 કરોડના વળતરની જાહેરાત અને BJMC કોલેજ હોસ્ટેલના નવીનીકરણમાં મદદ કરવા બદલ આભારી છે। તે હોસ્ટેલમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અથવા ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ માટે નાણાકીય મદદનો અનુરોધ કર્યો છે। પત્રમાં એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર અનિલ નાયકે જણાવ્યું કે મેડિકલ હોસ્ટેલ પર વિમાન પડતા તબીબોના પણ મોત નિપજ્યા છે, જ્યારે તબીબોના પરિવાર સ્ટાફે પણ જીવ ગુમાવ્યો છે। ટાટા ગ્રુપે મૃતકોને ₹1 કરોડની સહાયની જાહેરાત કરી છે, પરંતુ જેમના પર વિમાન પડ્યું અને અન્ય મૃતકો માટે પણ સહાય જાહેરાત કરવામાં આવે તેમને પણ ₹1 કરોડની સહાય મળવી જોઈએ। જે તબીબોને શારીરિક ઈજા પહોંચી છે તેમને પણ સહાય મળવી જોઈએ। ફક્ત દવાનો ખર્ચ તો સરકાર અને ખાનગી હોસ્પિટલોએ પણ ઉઠાવ્યો છે, પરંતુ જેને ડિસેબિલિટી રહે એને માટે પણ સહાય જાહેર કરો। આઈએમએએ વધુમાં કહ્યું કે હોસ્ટેલ તૂટી ગઈ છે, ભયાનક દ્રશ્યો છે, ત્યાં વિદ્યાર્થીઓ જઈ શકે તેમ પણ નથી। આગામી સમયમાં વિદ્યાર્થીઓને રહેવા વ્યવસ્થા કરવા ટાટા ગ્રુપને વિનંતી છે। ટાટા સન્સ સત્વરે આ મુદ્દે ખુલાસો કરે। વિદ્યાર્થીઓ અને તબીબોના હિતમાં સુપ્રીમમાં પણ અરજી કરાઈ છે કે 50 લાખની વચગાળાની સહાય જાહેર કરવામાં આવે। અમારી ટાટા સન્સને વિનંતી છે કે આ વિષયમાં ખુલાસો કરે તેવું પત્રમાં ઉલ્લેખ કર્યો છે। તો ઉલ્લેખનીય છે કે 12 જૂને એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું ત્યારે વિમાનનો કેટલોક ભાગ બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર તૂટી પડ્યો હતો। ત્યારે લંચનો સમય હોવાથી કુક સહિત મેડિકલના વિદ્યાર્થીઓ લંચ લઈ રહ્યા હતા। આ વિદ્યાર્થીઓમાં કેટલાક ઘાયલ થયા છે તો અમુક વિદ્યાર્થીઓ મૃત્યુ પણ પામ્યા છે, જેને અનુલક્ષીને આ ઘટનાનો ભોગ બનેલા મેડિકલના વિદ્યાર્થી અને મૃતકના પરિવારને સહાય રકમ આપવા પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અનુરોધ કર્યો છે। તો દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।